આજની ધર્મકથા. પ્રણામ. પૂર્વના આચાર્ય ભગવંતોમાં આપણે એક વસ્તુ બહુ સાંભળી, વાદ અને વાદીઓ. અત્યારના સમયની અંદર આ વસ્તુઓ તો લગભગ સાંભળવા મળતી નથી, પણ આપણે જે ચરિત્ર નાયક પૂજ્ય લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ, જેમના ચરિત્રની અંદર રોજ એમના ગુણ સંસ્તવનાનું એક મધુરું પાન કરી રહ્યા છીએ, એની અંદર કેટલીક પ્રશ્નાવલી બહુ અગત્યની આવે છે. આજે આપણે એ પ્રશ્નાવલીને બહુ વ્યવસ્થિત રીતે માણવી છે. પ્રશ્નો એને જ ઊભા થાય જે વિચારશીલ છે, એને જ ઊભા થાય કે જેને કંઈક લક્ષ્ય છે. જેને કોઈ લક્ષ્ય જ નથી એ ધર્મક્રિયા પણ કરશે તો પણ એને પ્રશ્નો ઊભા નહીં થાય, એ કરી લેશે. પ્રશ્નો ન ઊભા થવા એટલે સમર્પિત હોવું એવું માનવું પણ ભૂલ ભરેલું છે. પ્રશ્નો ન હોવા એટલે શ્રદ્ધા છે એવું માનવું પણ ભૂલ ભરેલું છે. પ્રશ્નો થવા જોઈએ. કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી પ્રશ્નો તો ઉદ્ભવે અને ઉદ્ભવવા જોઈએ, કારણ કે આપણી અપૂર્ણતા એ આપણને ખૂંચે અને એટલે પ્રશ્નો ઊભે. આવા કેટલાક પ્રશ્નો લબ્ધિ વિજયજી મહારાજ સાહેબની સાથે જે થઈ પ્રશ્નાવલી, એનો આશય જો કે અલગ હતો. એ સમયના આર્ય સમાજના સોશિયોલોજિસ્ટ માણસો અને બીજા સંપ્રદાયના કેટલાક માણસો જે એમના વિરોધમાં આવ્યા હતા, એ બધા લોકોએ એમને ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝ કરવા અથવા પેચીદો મુદ્દો બનાવવા માટે આ પ્રશ્નાવલી કરી હતી. એ વાત અલગ છે, પણ બધા પ્રશ્નો એવા છે કે જે આજે પણ આપણને કંઈક અંશે આપણા પોતાના જ્ઞાન ઉપર પણ કેટલોક પ્રકાશ ફેલાવી શકશે. સૌથી પહેલો પ્રશ્ન આવ્યો હતો. સાથે સાથે કમ્પેર કરતા રહેજો કે આવા કોઈક પ્રશ્નો આપણા મગજમાં ક્યારે ઉઠ્યા છે કે નહીં. પ્રશ્ન નંબર 1. તમારા 24માં ભગવાન વર્ધમાન સ્વામી ભગવાન, એમણે અંગૂઠાથી આખા મેરુ પર્વતને હલાવી દીધો હતો એવું તમારી વાર્તાઓમાં આવે છે. તો પછી તમારા એ ભગવાન જ્યારે દીક્ષા લીધા પછી આ જગત પર વિચરી રહ્યા હતા, એ સમયે પૃથ્વી પર ધરતીકંપ કેમ ન થયો? જો એમનો અંગૂઠો અડે અને મેરુ કંપી જાય, તો પછી એમનો આખો ને આખો પગ જમીન ઉપર પડતો હોય તો આ જમીન સહન કેવી રીતે કરી શકી? ક્યાંક ને ક્યાંક તમારા જ બે વચનો એકબીજાને કોન્ટ્રાડિક્ટ નથી કરતા? તમે કંઈક ને કંઈક વધુ પડતું નથી લખી દીધું તમારા ભગવાનની શક્તિઓ વિશે, અંગૂઠેથી મેરુ કંપાવવો વગેરે? પ્રશ્ન પહેલો હતો આ. મારું બસ ચાલત ને તો હું અત્યારે આ પ્રશ્ન તમારી સામે મૂકી દેત, આખા પ્રશ્નોનું લિસ્ટ મૂકી દઉં અને કહું કે વિચારો. આપણા કરતાં વિચારશીલ કદાચ એ લોકો હતા કે જેમણે આ ઊંડાણ સુધી જવાનો પ્રયત્ન તો કર્યો. લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ પ્રશ્ન સાંભળી અને એકદમથી એક સ્માઇલ આપે છે અને સ્માઇલ આપીને તરત એમને કહે છે કે તમે જરાક પણ ઊંડાણમાં જવાનો પ્રયત્ન કર્યો હોત અને થોડુંક પણ મગજ ચલાવ્યું હોત તો કદાચ તમે આ પ્રશ્ન મને પૂછત નહીં. પહેલાં એ બહુ સરસ રીતે આ વાતને લીધી અને કીધું કે તો સાહેબ આપ મગજ ચલાવીને અમને જણાવો કે આનો જવાબ શું આવે. લબ્ધિ વિજયજી મહારાજ સાહેબે કીધું કે હું તમને સામો પ્રશ્ન કરું છું. 100 કિલોનું રૂ પડ્યું હોય, એને બાળવા માટે કેટલી દિવાસળી જરૂરી છે? અને પેલા ભાઈએ કીધું કે એક જ દિવાસળી એકવાર ચાંપી દો, 100 કિલોનું રૂ અથવા 1000 કિલોનું પણ કેમ ન હોય, એ બળીને ખાખ થઈ જશે. તો કે નક્કી વાત? તો કે નક્કી વાત. કેમ આવું? કારણ કે એ દિવાસળીની અંદર શક્તિ પડી છે રૂને બાળવાની. બરાબર. હવે એમ કહો કે 100 કિલોની રૂની ગુણી પડી છે અને એની અંદર એક નહીં 100 જેટલી માચીસ દિવાસળીની સળીઓ એને એક બાકસમાં રાખી અને મૂકી દીધું અને હવે એ બાકસ 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ સુધી એ રૂની ગુણીમાં જ પડ્યું રહેશે. રૂની ગુણી સળગતી કેમ નથી? પહેલાં કીધું રૂની ગુણી કેવી રીતે સળગે? પહેલાં બાકસનું
માચિસ સાથે એક્ટિવ થવું, ઘર્ષણ થવું જરૂરી છે. ઘર્ષણ થાય તો આગ લાગી જાય. દિવાસળીની અંદર પોટેન્શિયલ પડ્યું છે રૂને બાળવાનું, પણ એવરી પોટેન્શિયલ, દરેક પોટેન્શિયલને એક એક્ટ જોઈશે બહાર નીકળવા માટે, એક ઇન્સિડન્ટ જોઈશે બહાર નીકળવા માટે, પછી એનું પોટેન્શિયલ બહાર આવશે. લબ્ધિ વિજયજી મહારાજ સાહેબે કીધું કે એમના અંગૂઠાની અંદર આ તાકાત હતી, તો એમના પગની અંદર આ તાકાત હોય જ, સહેજે વાત છે. પણ અંગૂઠેથી મેરુ કંપાવવો એ દિવાસળી અને માચિસ બે વચ્ચેના ઘર્ષણ સમાન પ્રસંગ હતો, કારણ કે ત્યાં ઇન્દ્રના મનમાં શંકા ઉત્પન્ન થયેલી જે સોલ્વ કરવાની હતી. જ્યારે પગ મૂકીને ચાલવું એ ઘટનાની અંદર કોઈ પણ પ્રકારે કોઈને પણ શાંત રાખવાની કે કોઈને સમજાવવાનો વિકલ્પ પણ નથી. પેલા વ્યક્તિએ મોઢામાં આંગળા નાખી દીધા. શું લોજિક! સમજાવવા માટેની કઈ ગજબની ઢબ સાહેબ પાસે હતી. એની હારે બીજા ભાઈ બેઠા હતા. બીજા ભાઈએ પ્રશ્ન કર્યો કે સાહેબ, અમે એવું સાંભળ્યું છે કે તમે લોકો ઈશ્વરને સૃષ્ટિના કર્તા તરીકે સ્વીકારતા નથી, એટલે કે તમે ઈશ્વરનું અસ્તિત્વ જ સ્વીકારતા નથી. તો તમે નાસ્તિકતા તરફના ધર્મમાં છો. તો શું આ નાસ્તિકતા એ યોગ્ય લાગે છે તમને? સાહેબ તરત જ એમને બોલ્યા કે મને એવું લાગે છે કે તમે જૈન ધર્મના પાયાના તત્વો, સાવ બોટમ કક્ષાના કહી શકાય એવા બાહ્ય જે કહી શકાય સાવ, એ પણ સમજવાનો પ્રયત્ન કર્યા વગર તમે અમને પ્રશ્ન કર્યો છે. છતાં પણ હું તમને જવાબ આપીશ કે જુઓ, ચાર્વાક નામનો જે વાદ છે એ નાસ્તિક દર્શન છે, ચાર્વાક દર્શન. પરંતુ જૈન દર્શન એ ચાર્વાક દર્શનની સાથે કોઈ કાળે કમ્પેર કરાય એવું નથી, કારણ કે અમે લોકો આત્મા, પુણ્ય, પાપ, મોક્ષ, નવે નવ તત્વો આ બધાને માનનારા છીએ. અને એના કારણે અમે એવો દાવો કરીએ છીએ કે વાસ્તવની અંદર જો ખરેખર કોઈ આસ્તિક દર્શન છે તો એ ફક્ત ને ફક્ત જૈન દર્શન છે. તમે અમને નાસ્તિક કહો છો, હું તમને કહું છું કે અપરમોસ્ટ લેવલનું આસ્તિક દર્શન જો કોઈ આ જગતમાં વિદ્યમાન છે તો એ ફક્ત જૈન દર્શન છે. તમારે ત્યાં તમારા ધર્મથી અલગનો ધર્મ હોય એની માટે નાસ્તિક શબ્દ વપરાય છે. અમારે ત્યાં અમારા ધર્મથી અલગ હોય એની માટે પણ ઇતર ધર્મ શબ્દ વપરાય છે. એ બતાવે છે કે અમારે ત્યાં બીજાના વિચારોનું પણ એક માન છે, એનું અપમાન નથી અમારે ત્યાં. અને જ્યાં માન છે ત્યાં આસ્તિક્ય છે ને છે જ. હજી આગળ વધીને તમને હું કહું કે અમારા હજારો વર્ષ પ્રાચીન એવા પરમાત્માના બિંબો પ્રાપ્ત થાય છે. જો અમે ઈશ્વરવાદી ન હોત તો હજારો વર્ષ પહેલાં પણ આટલા બધા ભગવાન કોણે કેમ બનાવ્યા હોત? એનાથી આગળ વધીને હું તમને પૂછું છું કે તમારા વેદની અંદર પણ ચતુર્વિશતિ તીર્થંકરાન આ શબ્દ જ્યારે બોલાયો, એનો અર્થ કે 24 તીર્થંકરોને તો તમારા વેદે પણ સ્વીકાર્યા છે. તો આ તીર્થંકરો એ જ અમારા પરમાત્માને, એ જ અમારો પરમાત્માવાદ, એ જ અમારો ઈશ્વરવાદ. અને જે ઈશ્વરવાદી છે એ આસ્તિકતા છે, તો એ નાસ્તિક કઈ રીતે થયો? એ ભાઈને તો આગળ બોલવા માટેનો કોઈ સ્કોપ જ ન રહ્યો. પણ બીજા ભાઈએ તરત જ એમણે એમ કીધું કે તમારી બધી વાત સાચી છે, પણ મને હજી એક પ્રશ્ન છે કે તમે કેટલા ઈશ્વરને માનો છો? એક ઈશ્વરને કે અનેક ઈશ્વરને? અને તમારા ઈશ્વરનું સ્વરૂપ શું છે? એ સર્વવ્યાપી છે, દેશવ્યાપી છે? કેવા છે તમારા ઈશ્વર? એટલે સાહેબે કીધું કે અમે લોકો એક કાળચક્રની અંદર 48 તીર્થંકરોને માનીએ છીએ. એક અવસરપીણી, એક ઉત્સરપીણી, એમ એક કાળચક્રની અંદર 24 ટોટલ 48 તીર્થંકર પરમાત્માઓ અમારે ત્યાં થાય છે. આ અમારા ઈશ્વર છે. એટલે આખા કાળચક્રની અંદર 48 ઈશ્વર એને અમે સ્વીકારીએ છીએ. આ ઈશ્વર જે છે એ અનંત શક્તિ ધરાવનારા આત્મા છે. એમની ઘાતી કર્મની તમામ પ્રકૃતિઓનો નાશ થયો છે. પુણ્ય પ્રકૃતિના પ્રબલ પ્રાદુર્ભાવથી એમના જીવનની અંદર 34 અતિશયુક્ત
મહાન પ્રભાવક અપૂર્વ તેજસ્વીપણું એમનામાં અવતર્યું હોય છે અને એવા આ અમારા તીર્થંકર પરમાત્મા છે. પાછો એક પ્રશ્ન આવ્યો કે તમે તમારા ઈશ્વરને શું ગણો છો? એ અત્યારે ક્યાં છે અને ફરી પાછા અહીંયા આવે કે ના આવે? અને ત્યારે સાહેબે જવાબ આપ્યો કે જેમણે અજર અમર અને અક્ષય સ્થાનને પ્રાપ્ત કર્યું છે એને પુનરાગમન કરવાનું કેમ રહે? સપોઝ જો તમે એવું માનો કે એમનું મોક્ષમાં ગયા પછી પુનરાગમન થયું છે, તો પછી મુક્તિ નામનો શબ્દ જે છે એ અપૂર્ણ થઈ જશે. વેદ આદિ શાસ્ત્રો પણ જે મુક્તિ પામ્યા છે એની માટે નિર્લેપ અને નિર્મમ આ બે શબ્દ વાપરે છે. એટલે આપણે એના પરથી સમજી શકીએ કે જે લોકોના કર્મનો નાશ થયો છે એ સહેજે ઉપર વહી જાય છે. ઉપર જતાં જતાં લોકાકાશથી ઉપર પરે એ વહી જાય અને હવે કર્મ જ નથી તો એ નીચે કેમ આવે? અને અમારે ત્યાં આ વસ્તુ સમજાવવા માટે જલની અંદર એક તુંબડી જે હોય એનું એક દૃષ્ટાંત આપ્યું છે કે તુંબડી જે છે એટલે ઘડા જેવું માટીનું, એની ઉપર માટીના લેપ કર્યા હોય એટલે એ નીચે દબાઈ ગઈ કારણ કે ભારી થઈ ગઈ. હવે ધીરે ધીરે એના લેપ નીકળતા જાય એમ એમ એ તુંબડી જે છે એ પાણીમાં ઉપર આવતી જાય. અંતે જ્યારે બધો જ આખો માટીનો થર નીકળી જાય ત્યારે તુંબડી ફટ દઈને ઉપર આવે છે અને પછી એ ક્યારેય નીચે જતી નથી. બસ આ જલ તુંબડી ન્યાય ન, આ ન્યાયથી એવું સાબિત થાય છે કે આત્મા કર્મથી ભારે હોય એટલે નીચે પડે, પણ જેવા એના પળ નીકળતા જાય કર્મના એમ એમ આત્મા ઉપર આવતો જાય અને એક ક્ષણ એવી આવે કે જ્યારે બધા જ આવરણો નીકળી જતા ફટ દઈને ઉપર આવી જાય. એ ઉપર જવું એટલે જ મોક્ષ પામવો. એટલે અમારા પરમાત્મા ઉપરથી ક્યારેય નીચે નથી આવવાના, કારણ કે એમને કોઈ કર્મ ક્યારે પણ હવે ભારે કરી શકશે જ નહીં, તો એ તુંબડી નીચે કેમ આવે? પેલા ભાઈને તો બરાબર બેસી ગયું, પણ બીજા ભાઈને પ્રશ્ન થયો કે તો તમે ઈશ્વર કર્તૃત્વમાં કેમ નથી માનતા? ઈશ્વરે કેમ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે એ વસ્તુ તમારા મગજમાં નથી બેસતી, તમારા ધર્મના ઓલામાં. અને તરત જ સાહેબ એમ કહે છે કે તમારે પહેલાં ઈશ્વરનું સ્વરૂપ સમજવું પડે, પછી તમને બધું જ આપોઆપ સમજાઈ જશે. તમે કલ્પના કરો, ઈશ્વર કોને કહેવાય? જે દુનિયાના રંગ રાગથી પર છે, જેમનામાં લીલા અથવા મોહનો આનંદ નષ્ટ થયો હોય, જે મલિન દોષોથી સર્વથા મુક્ત થયા હોય, જેમનામાં કદી પણ જન્મ મરણની વ્યથા લખી જ ન હોય, જેઓ ભવબીજના અંકુરાને પ્રગટ કરનાર ન હોય, રાગ અને દ્વેષ જેમનામાંથી પલાયન થઈ ગયા હોય, સૂક્ષ્મ અને બાદર એવા આ લોકાલોકના નિખિલરૂપી અને અરૂપી પ્રત્યેક પદાર્થના જ્ઞાતા હોય, જે દેખાય છે તે અને જે નથી દેખાતું તે, એ બધાના જે જાણકાર છે સંપૂર્ણપણે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળની અંદર પ્રતિબિંબિત થતા પર્યાયોને એક જ સમયમાં નિહાળનારા હોય, સદાકાળ આનંદમાં રમતા હોય, એવા અનંત ગુણ સંપન્ન એને અમે ઈશ્વર કહીએ છીએ. હવે જો આ ઈશ્વર છે તો પછી સૃષ્ટિનું સર્જન કરવાનું એમને કોઈ કારણ જ નથી, કારણ કે આ સૃષ્ટિ એ તો સુખ અને દુઃખ બંનેઓનું મિશ્રણ છે, જે પોતે અનંત આનંદમાં વર્તે છે. એ શા માટે બીજાને સુખ અથવા દુઃખમાં ફસાવવાનો પ્રયત્ન કરે? અને જો એ પ્રયત્ન કરે છે તો પછી એના સર્વજ્ઞપણા ઉપર શંકા છે. એટલે અમારે ત્યાં સર્વજ્ઞપણું એ સંપૂર્ણપણે ઈશ્વર કર્તૃત્વવાદથી અલગ જ છે, એ વસ્તુથી સંપૂર્ણપણે અલગ અને ભિન્ન છે. એટલે અમારે ત્યાં ઈશ્વર કર્તૃત્વવાદનું કોઈ સ્થાન જ નથી. પેલા ભાઈને પણ સમજાયું કે જો ઈશ્વર પોતે જ મોહલીલા કરવા લાગે, ઈશ્વર પોતે જ વારે ઘડીએ જો ધરતી પર આવવા લાગે, તો પછી વાત તો સાચી છે, તો એ મુક્ત કેવી રીતે થયા? અને જો એ મુક્ત નથી તો એ ઈશ્વર કઈ રીતે થયા? અને પેલા ભાઈ એ શાંત થઈ ગયા. હજી એક ભાઈને પ્રશ્ન ઉપટે છે કે તમે કર્મ અને આત્માના સંબંધને કઈ રીતે જુઓ છો? અને સાહેબે બહુ સરસ રીતે આ વાતને લીધી કે જુઓ, નિર્લેપ રહેવું, સંસાર
ની આસક્તિ કરવી એ બધી જે છે એ પ્રકૃતિથી વિરુદ્ધની ઘટના છે. અને અનાદિકાળથી આ સૃષ્ટિ છે અને આ સૃષ્ટિ હોવાના કારણે જ્યાં સુધી એ મુક્ત નથી બનતા ત્યાં સુધી કોઈ એક તત્વ ચોક્કસપણે એને એવું વળગેલું છે કે જેના કારણે એની મુક્તિ અવરોધાય છે. એ જે અવરોધ છે એને અમે કર્મ કહીએ છીએ. એ કર્મનો કર્તા કોણ, એ કર્મનો ભોગતા કોણ, એ પ્રશ્નો જો તમે અમને પૂછો તો અમે કહીશું કે કર્મનો કર્તા, કર્મ એ સ્વતંત્ર અજીવ દ્રવ્ય છે, નિર્જીવ દ્રવ્ય છે, પણ આત્મા પોતે એનો કર્તા બને છે અને કર્તા બનવાના કારણે એ કર્મો એને વળગ્યા અને વળગેલા કર્મનો એ ભોગતા બને છે કારણ કે એને ભોગવવું પડે છે. આ જ્યાં સુધી આ સાયકલમાંથી એ બહાર ન આવે, કર્તૃત્વ ભાવ નથી નીકળતો એટલે ભોગવવા પણ ઊભું રહે છે. જેમ જેમ કર્તૃત્વ ઘટતું જશે, હું કરું છું, મારે કરવું છે, આ બધું જીવમાંથી જેમ જેમ ઓછું થતું જશે એમ એમ ભોગતાપણું ઘટશે અને ભોગતાપણું ઘટશે એટલે કર્મ ઘટશે. કર્મ સાથેના સંબંધને, અનાદિકાળના સંબંધને અમને સંપૂર્ણપણે અમને સ્વીકાર્ય છે એ, પણ કર્મ એ આત્માનું બગાડતો નથી. આત્મા સ્વયં કર્મને વળગી અને પોતાનું બગાડે છે. પેલા વ્યક્તિને તો એમ લાગ્યું કે આ ગજબ થિયરી છે. જિંદગી આખી નસીબને દોષ દેનારા, જિંદગી આખી ભાગ્યને રડનારા, એ આખી બધી વિચારધારાઓને સાહેબે સમૂળગી 1 સેકન્ડની અંદર મગજમાંથી સાફ કરી નાખી. આત્મા પોતે જ પોતાના કર્મને બાંધે છે અને એના કારણે એને ભોગવવું પડે છે અને જે દિવસે એને પોતે આમાંથી મુક્ત થવું હોય એ દિવસે એને પોતે જ પુરુષાર્થ કરવો પડશે અને પોતાના પુરુષાર્થને એ પામી શકશે ત્યારે કર્મ પણ એને નડી શકશે નહીં. બહુ સિમ્પલ ભાષામાં સાહેબે આખી મોક્ષ માર્ગની થિયરી, જે કર્મવાદ આપણો છે, એ કર્મવાદને સરસ રીતે એમણે ભણાવી દીધી. આગળ જતાં હજી એક પ્રશ્ન થયો કે સંસારમાંથી જીવો મોક્ષે વહી જશે અને તમે કહો છો એ પ્રમાણે નવા જીવ ઉત્પન્ન થતા નથી, જીવ ઉત્પન્ન નથી થતા, તો પછી આ સંસાર તો ખાલી થઈ જશે, તો એ બાબતમાં તમારું શું માનવું છે? અને ત્યારે સાહેબે કીધું કે જુઓ, તમારી દલીલ ઠીક છે, પણ એનો વિચાર કરશો ને તો આપોઆપ તમને સમજાઈ જશે કે જીવાતમાંથી જગત ખાલી થઈ જવાવાળી જે ચિંતા છે ને એ વ્યર્થ છે. એ ક્યારે પણ શક્ય થવાનું જ નથી. હું તમને એક દ્રષ્ટાંતથી વાત કરું કે જીવાત્માઓ અમેય અને અનલ્પ છે. તમે એમ દ્રષ્ટાંત આપો છો કે જળ છે, એમાંથી પાણી જેમ જેમ ઘટતું જશે ઘડામાંથી, એમ એમ ઘડો ખાલી થઈ જશે. પણ હું તમને કહું છું કે સંસાર ઘડા જેટલો છે, સંસાર કેટલો વિશાળ છે, સૃષ્ટિ કેટલી બધી વિશાળ છે. અને અમે તો એમ માનીએ છીએ કે આત્માની સંખ્યાઓ અનંત છે, અનંત, અને એ અનંતના પણ અનંત ભેદો છે. એ અનંત ભેદો જો તમે સમજણમાં લાવી શકો તો તમને ખ્યાલ આવી જાય કે સંસારની આશ્રિત એવા અનંત જીવોમાંથી અનંતમાં ભાગના જીવોએ મોક્ષ ગમન કર્યું છે અને આ અનંત જવા છતાં પણ બીજા અનંત ઊભા જ છે અને ઊભા રહેશે જ. એટલે આ સંસાર ક્યારે પણ ખાલી થવું એ સંભવ જ નથી. તમારે એવું સમજવું પડશે કે આત્માઓ જ્યાં સુધી પોતાની સ્વયં પ્રેરણાને પોતે પામતા નથી, હું પોતે પરમાત્માનો અંશરૂપ છું, આવું જ્યાં સુધી સમજતા નથી ત્યાં સુધી જ તેઓ સંસારમાં છે. પણ ત્યાં સુધી આ મોહ અને માયા એને સતત લપટાયેલી રાખે છે અને આવા અનંત જીવો છે કે જેઓ ક્યારે પણ આ સમજણમાંથી તાત્કાલિક ધોરણે બહાર આવવાના જ નથી. એટલે સંસાર એ ક્યારે પણ ખાલી થઈ જશે અથવા ઓછો પણ થઈ જશે એ વાતની અમારે ત્યાં કોઈ સ્વીકૃતિ આવતી નથી. બીજું, એમણે નિગોદમાંથી અવ્યવહાર અને વ્યવહાર રાશિ એ બંને વિશે પણ પ્રકાશ પાડ્યો કે જેવો એક જીવ ઉપર જાય છે
એ તરત જ સૃષ્ટિના ક્રમ પ્રમાણે અવ્યવહાર રાશિમાંથી બીજો એક જીવ બહાર આવી જાય છે. આ પ્રશ્ન સોલ્વ થયો અને પછી એક મહત્વનો પ્રશ્ન આવ્યો. એ હતો પથ્થરની બનેલી મૂર્તિને પૂજી અને શું મળવાનું? તમે કેમ આ જડ એવા પરમાત્મા તત્વને માનો છો? પથ્થર શું કરી શકવાનો છે? એટલે મૂર્તિ પૂજા એ ક્યાંય પણ બહુ બુદ્ધિશાળી લોકોની સ્વીકાર્ય વાત હોય એવું અમને લાગતું નથી. તમને લાગે છે? અને અહીંયા સાહેબે જવાબ આપ્યો કે તમે એમ કહો છો કે વેદોમાં પણ મૂર્તિ પૂજા નથી, અમારામાં પણ મૂર્તિ પૂજા નથી. મૂર્તિ પૂજા એ એક આખું હંબક છે. બ્રાહ્મણોએ પોતાની પેટ પૂજા માટે મૂર્તિ પૂજા ઊભી કરી છે અને અમે લોકોને ભ્રમ ઊભો કરવા માટે મૂર્તિ પૂજા કરી છે. હું તમને પૂછું છું, તમારા આ બધા સવાલો જે છે એનો મને જવાબ આપો કે દયાનંદજી, તમારા જે આર્ય સમાજના પ્રણેતા છે, એ દયાનંદ સરસ્વતીજી, એમણે આ આખો મત કઈ રીતે તમારા સુધી પહોંચાડ્યો? તો કે પુસ્તક દ્વારા. તો કે આ પુસ્તક જડ છે કે ચેતન છે? તો કે પુસ્તક તો જડ છે, પણ એ જડ એવું પુસ્તક તમને પ્રકાશ નથી પાથરતું, તમારી સમજણ નથી વધારતું? તો કે વધારે જ છે ને તો વળી. તો પછી હું તમને પૂછું છું કે જો એક પુસ્તક પણ તમારો પ્રકાશ વધારી શકતું હોય જ્ઞાનનો, જળ હોવા છતાં, તો જે જળ એવા પથ્થરને તમે પથ્થર કહો છો એની અંદર ચૈતન્ય સ્વરૂપનું આરોપણ થયા પછીથી એ અમારો પ્રકાશ ન વધારે એવું તમે કયા બેઝ ઉપર કહી શકો છો? વળી એમણે યજ્ઞ અને વેદિકા વગેરેનું જે સ્વરૂપ મૂક્યું છે વેદમાં, એ પણ એમણે સમજાવ્યું કે જો જળની કિંમતો જ ન હોત તો વેદોની અંદર આટલા વર્ષો પૂર્વે જે બધી વાતો કરી છે કે આવી વેદિકા હોય, આવા આકારના ચમચા હોય યજ્ઞ માટેના, આ બધી જે વાતો છે એ બતાવે છે કે આ બધું જળ હોવા છતાં પણ એની અસરો છે અને આ બધું જ મૂર્તિ પૂજા તરફ આપણને લઈ જ જાય છે. મૂર્તિ પૂજા માટેના અનેક પુરાવાઓ એમણે આપણા ધર્મમાંથી તો આપ્યા, પરંતુ વેદનો એક શબ્દ અસ્માનમ અર્ચય, આ શબ્દ જે છે અસ્માનમ અર્ચય, અર્ચય એટલે પૂજા કરવી, અસ્માનમ એટલે અમે પૂજા કરીએ છીએ. આ જે વગેરે પાઠો છે એ તમારા દૃષ્ટિપથમાં કેમ નથી આવતા? વેદની અંદર લખેલો શબ્દ છે. તો પછી તમે વેદનો અર્થ જ વિચિત્ર કાઢો છો. કારણ કે મૂર્તિ દર્શન એ મૂર્તિમંત પરમાત્માના ભૂતકાલીન અખિલ ઇતિહાસના મધુર સ્મરણોની ઝાંખી કરાવડાવે છે અને એ ઐતિહાસિક મૂર્તિમંત તેજો વિભૂતિના અડગ અને અડોળ નિશ્ચલ ગુણોને ખીલવવાનો પુરુષાર્થ કરવા માટે એક દૈવિક પ્રેરણા કરે છે. અને એટલા માટે આ મૂર્તિ પણ જે છે એ અમને સંપૂર્ણપણે એક આદર્શ રીતે અમારા મોક્ષનું કારણ બને છે. આવી બધી વાતો અને જે સાહેબે બહુ પ્રેમથી જવાબ આપ્યા, એના કારણે આ જે લોકો ચાર્વાક મતને માનવાવાળા હતા કે આર્ય સમાજને માનવાવાળા હતા, આ બધા સ્તબ્ધ થઈ ગયા આ બધી વાતો. અને આવી અનેક વાતો હજી આગળ સાંભળતા રહીએ. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.